નમસ્કાર, સ્વાગત છે આપનું આપની ચેનલ એબીપી અસ્મિતામાં। આપની સાથે હું છું શિવાંગીની। નજર કરી મહત્વના સમાચાર પર। સૌથી પહેલા વાત કરીએ પાટણની। પાટણમાં ગુંડાઓએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે। ચાણસ્મામાં અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કર્યો હોવાની ઘટના। જીલિયા ફાર્મ હાઉસ પર માથાભારે શખ્સોએ હુમલો કર્યો છે। 22 રબારીના ફાર્મ પર 20 જેટલા શખ્સોએ આતંક મચાવ્યો હતો। સુરક્ષા માટે જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો ગુંડાઓએ પોલીસ ઉપર જ હુમલો કરી દીધો હોવાની ઘટના સામે આવી છે। જીવ બચાવવા માટે પોલીસ જવાનો પણ ત્યાંથી ભાગતા નજરે પડ્યા છે। ધારિયા, તલવાર, લાકડીઓ વડે તોડફોડ મચાવી હતી। જે દ્રશ્યો આપ જોવો છો કે અસામાજિક તત્વોએ પોલીસ પર જ હુમલો કરી દીધો। પોલીસ જ્યારે આ ફાર્મ હાઉસ પર પહોંચી તમામ લોકો જે આતંક મચાવી રહ્યા હતા તેમને છૂટા પાડવા માટે પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી, પરંતુ પોલીસ જ ત્યાંથી ભાગતી નજરે પડી છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। 20થી પણ વધુ જે શખ્સો હતા અસામાજિક તત્વોએ પોલીસ પર જ હુમલો કર્યો હોવાની ઘટના। દારિયા, તલવાર અને લાકડીઓ વડે તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા એજાઝ આપણી સાથે ફોન લાઈન પર છે। એજાઝ, જે ઘટના સામે આવી છે પોલીસ પર જ અસામાજિક તત્વોએ હુમલો કર્યો હોવાની ઘટના, શું વિગતો? પાટણ જિલ્લામાં પોલીસ અંગની કાયદો અને વ્યવસ્થાની સુખિયાની વાતોના ધજાગરા ઉડતા હોય તેવું દેખાય છે। છેલ્લા એક અઠવાડિયાના અંદર પાટણ શહેર તેમજ પાટણ જિલ્લાના અંદર મોટી ઘટનાઓ બની છે। 2 મર્ડરની ઘટના બની છે। એક બાજુ અથડામણ સામે આવ્યું છે, એટલે પોલીસનો પાટણ શહેર છે જિલ્લાના અંદર ક્યાંય પણ ખોફ તેમજ ડર દેખાતો ના તેવું દેખાડ્યું છે। સાથે કહી શકાય કે પાટણના ચાણસ્મા તાલુકાના જીલિયા ફાર્મ હાઉસ ઉપર 15 તારીખની મોડી રાત્રે 20 જેટલા કુખ્યાત લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો, પરંતુ જે ફાર્મ હાઉસ છે તેના પર પહેલેથી પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પરંતુ કહી શકાય કે જે હુમલાખોરો છે તે પોતાની ગાડીઓ જે સીસીટીવીમાં દેખાય છે એક બાદ અંદર લાવી રહ્યા છે। ત્યારબાદ પોલીસ પોતાનું હલનચલન કરી રહી છે, પરંતુ પોલીસ ક્યાંક મજબૂર બની ગઈ હોય તેવું હાલ તો દેખાય છે। તે રીતના ટોળા અંદરથી ઉતરે છે અને હુમલો કરવાની શરૂઆત કરે છે। પોલીસ પોતાનો જીવ બચાવીને ગાડીઓમાં બેસીને ગાડીઓ લઈને નાસતી હાલ તો દેખાય છે। એક બાજુ સીસીટીવીમાં પોલીસની ગાડી પર પણ ક્યાંક પથ્થર તેમજ હુમલો કરવામાં આવ્યો છે એવું હાલ તો અંદર દેખાય છે। કહી શકાય કે જિલ્લાના અંદર આટલી મોટી ઘટના બની છે, પોલીસની ઉપર હુમલો ઘટના બની છે। 15 તારીખના દિવસે મોડી રાતે ઘટના બની છે। હજી સુધી પોલીસ દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી એવું હાલ તો દેખાઈ રહ્યું છે। કહી શકાય કે પોલીસ પર આ રીતના જો હુમલો થતો હતો સામાન્ય વ્યક્તિઓનું તો શું આવે તેના પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। કહી શકાય કે જે રીતના પોલીસ દ્વારા હાલ તો ફરિયાદ નોંધવામાં આવી છે, 3 ઇસમો સામે ફરિયાદ નોંધવામાં છે, પરંતુ મહત્વની બાબત છે કે જ્યાં પોલીસ પર હુમલો થતો હોય છે ત્યાં પોલીસને ખુદ ફરિયાદી બનવું જોઈએ અને આવા લોકોને કોર્ડન કરીને હાઈવે પરથી કોર્ડન કરીને ગમે ત્યાં લોકોને પકડવા જોઈએ। પણ હજી સુધી પોલીસ દ્વારા કોઈ વ્યક્તિઓને અટકાયત કરવામાં આવી નથી, પરંતુ જિલ્લાના અંદર દિવસે દિવસે અસામાજિક તત્વોનો આતંક છે તે વધતો હોય તે દેખાઈ રહ્યું છે। સાથે કહી શકાય કે અત્યાર સુધી પોલીસ કેમ ફરિયાદી બની રહી, કેમ અત્યાર સુધી અટકાયત નહીં થઈ, કોનું પ્રેશર છે તે પણ એ જોવાનો એક મહત્વનો પ્રશ્ન છે। પરંતુ કહી શકાય કે જે રીતના પોલીસ છે તે પોતાનો જીવ બચાવીને નાસી રહી છે, પરંતુ જો કહી શકાય કે જો ક્યાંક પોલીસ ઘાયલ થઈ હોય, ક્યાંક પોલીસ તો જીવ ગયો હોય તો તેનું જવાબદાર કોણ રહેતું તે મહત્વની બાબત છે। પરંતુ કહી શકાય કે છેલ્લા અઠવાડિયાના અંદર પાટણ જિલ્લાના અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ લથડાઈ છે। જી ચોક્કસ એજાઝ, માહિતી બદલ આભાર। તો પાટણના દ્રશ્યો છે જ્યાં અસામાજિક તત્વો એ હદે બેફામ બન્યા છે કે પોલીસ જ્યાં પહોંચી હતી પોલીસે ત્યાંથી પોતાનો જીવ બચાવવા માટે ભાગવું પડ્યું। પોલીસ પણ ભાગતી સીસીટીવીમાં કેદ થઈ છે। ફિલ્મી ઢબે જે પોલીસ ભાગી હોય તે પ્રકારના જે દ્રશ્યો સામે આવ્યા છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સંઘવી સાહેબ, જોઈ લો આ તમારા પાટણના આ દ્રશ્યો છે। તમારી પાટણ પોલીસને ભાગવું પડ્યું છે ત્યાંથી। સંઘવી સાહેબ, આ દ્રશ્યો જુઓ જે એબીપી અસ્મિતાની સ્ક્રીન પર ચાલી રહ્યા છે। પાટણમાં જે ગુંડા રાજ ચાલી રહ્યું છે, ગૃહમંત્રી શ્રી પોલીસથી ગુંડાઓ નહીં, ગુંડાઓથી પોલીસ ડરવા લાગી છે। આ પ્રકારના દ્રશ્યો જે ગુજરાતનું ચિત્ર સામે આવ્યું છે, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો હોય તેવી રીતે અસામાજિક તત્વો બેફામ બન્યા છે। એબીપી અસ્મિતાની સ્ક્રીન પર ચાલતા દ્રશ્યો એક વખત ગૃહમંત્રી સાહેબ શ્રી જોઈ લે। પોલીસથી ગુંડાઓ નહીં પરંતુ ગુંડાઓથી હવે પોલીસ ડરવા લાગી છે। હર્ષ સંઘવી સાહેબ, પાટણ પોલીસ અધિકારીઓ કેમ મૌન છે? શા માટે અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો ગુનો નથી નોંધાયો? પોલીસ શા માટે અહીંયા ફરિયાદી નથી બની રહી? આવા અનેક પ્રકારના સવાલો અહીંયા થઈ રહ્યા છે। ગુંડાઓમાં પોલીસનો ડર હોવો જોઈએ, ત્યારે હવે અહીંયા કંઈક ઊંધું જ ચિત્ર સામે આવી રહ્યું છે। તો હજુ સુધી અધિકારીઓ શા માટે મૌન છે? આવા અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે। પાટણ ડીવાયએસપી, એલસીબી પીઆઈ પ્રતિક્રિયા આપવાથી ઇનકાર કરી રહ્યા છે।
તમામ પોલીસ અધિકારીઓ અત્યારે મૌન બેઠા છે। આ પ્રકારનો હુમલો પોલીસ ઉપર થયો છે, છતાં પણ પોલીસ અધિકારીઓ હજુ પણ મૌન છે। કોઈ પણ પ્રકારની ફરિયાદ આ અસામાજિક તત્વો ઉપર નથી હજુ સુધી નોંધાઈ। સંઘવી સાહેબ જોઈ લો, આ પાટણની પોલીસ છે, આ પાટણના દ્રશ્યો છે। તમારું જે ગુજરાત છે, ગાંધીનું ગુજરાત, આપણે મોટી મોટી વાતો કરીએ છીએ, શાંત ગુજરાત છે, ગાંધીનું ગુજરાત છે, તેના જે ચિત્રો કંઈક અલગ જ વિપરીત સામે આવી રહ્યા છે। ચાણસ્માના આ દ્રશ્યો છે। ચાણસ્મામાં અસામાજિક તત્વો એ પ્રકારે બેફામ બની ગયા છે કે પોલીસ ઉપર જ હુમલો કરી દીધો। પોલીસ જ્યાં ફાર્મ હાઉસ પર પહોંચી હતી, લગભગ 20 થી પણ વધુ અસામાજિક તત્વોએ પોલીસને ભગાડી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। અને પોલીસ કર્મચારીઓ ત્યાં પહોંચ્યા હતા, પોતાની ગાડીમાં બેસી અને ભાગતા પણ નજરે પડ્યા છે, કારણ કે અસામાજિક તત્વો જે હતા તેઓ નશામાં હોય તેવું પણ લાગી રહ્યું છે। તેમના હાથમાં ધારિયા, તલવાર, લાકડીઓ છે, જેના કારણે પોલીસે પણ ત્યાંથી ભાગવું પડ્યું। પોતાનો જીવ બચાવવા માટે પોલીસ ત્યાંથી ભાગતી નજરે પડી છે। જીલિયા ફાર્મ હાઉસના આ દ્રશ્યો છે, જ્યાં માથાભારે શખ્સોએ હુમલો કર્યો છે પોલીસ ઉપર। ભાવેશ રબારીનું જે ફાર્મ છે, 20 જેટલા શખ્સો ત્યાં આવ્યા હતા અને પોલીસ ત્યાં જ્યારે સુરક્ષા માટે ગઈ ત્યારે પોલીસે ખુદે ત્યાંથી ભાગવું પડ્યું છે। સીસીટીવી આપ જોઈ રહ્યા છો તો પોલીસની જે ગાડી છે, 112 નંબરની જે પોલીસની ગાડી ત્યાં પહોંચી હતી, પોલીસને ફોન કરીને પહેલા બોલાવવામાં આવી અને ત્યારબાદ પોલીસ જ્યારે ત્યાં પહોંચી સુરક્ષા માટે, ત્યારે ગુંડાઓએ પોલીસ ઉપર પણ હુમલો કર્યો। ત્યારે જીવ બચાવવા માટે પોલીસના જવાનો પણ ભાગતા નજરે પડ્યા છે। પાટણ ડીવાયએસપી પરેશ રેણુકા જેઓ આ તમામ દ્રશ્યો જોઈ લે, સંઘવી સાહેબ તમે પણ આ દ્રશ્યો જોઈ લો, કોઈ પણ પાટણ પોલીસના અધિકારીઓ પણ જવાબ આપવા માટે તૈયાર નથી। તો હર્ષ સંઘવી સાહેબ, પાટણ પોલીસ હજુ સુધી કેમ મૌન છે? અનેક સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે। પાટણ ડીવાયએસપી, એલસીબી, પીઆઈ પણ હવે પ્રતિક્રિયા આપી નથી રહ્યા। પોલીસ ઉપર એ પ્રકારે હુમલો કરવામાં આવ્યો, સમગ્ર ઘટના જે સામે આવી રહી છે, દ્રશ્યો આપ જુઓ। સંઘવી સાહેબને પણ અમે કહીશું કે એબીપી અસ્મિતાની સ્ક્રીન પર જે આ દ્રશ્યો ચાલી રહ્યા છે, આપ પણ આ દ્રશ્યો જુઓ અને ગુજરાતની આ સ્થિતિ છે, પોલીસને ભાગવું પડ્યું, જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। જ્યારે અસામાજિક તત્વોએ પોલીસ ઉપર હુમલો કરી દીધો, દારિયા, લાકડી, તલવાર લઈને જે અસામાજિક તત્વો ઉત્પાત મચાવી રહ્યા હતા, સુરક્ષા માટે પોલીસ ત્યાં પહોંચી અને પોલીસે ત્યાંથી ભાગવાની ફરજ પડી હતી। તો પોલીસના જે જવાનો હતા પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગતા નજરે પડ્યા છે। તો બીજી તરફ સૌથી મોટી વાત એ પણ કહી શકાય કે કોઈ પણ પોલીસ અધિકારીએ કોઈ ગુનો પણ નથી નોંધ્યો અને સાથે જ અત્યારે જ્યારે એબીપી અસ્મિતાની ટીમ સતત તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે હજુ પણ પોલીસ અધિકારીઓ મૌન છે, કોઈ પણ વાત કરવા માટે તેઓ અત્યારે તૈયાર નથી। તો ગુંડા તત્વોની જે કરતૂત જે છે તે પણ સામે આવી છે અને બીજી તરફ પોલીસે કોઈ પણ પ્રકારનો ગુનો નથી નોંધ્યો, પોલીસ પણ ફરિયાદી નથી બની રહી। તો સંઘવી સાહેબ, અહીંયા ફાયદો કોનો? આપણી સાથે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી આપણી સાથે જોડી ગયા છે। મનીષભાઈ, જે દ્રશ્યો સામે આવ્યા છે, આપે પણ એબીપી અસ્મિતાની સ્ક્રીન પર જોયા હશે, પાટણના દ્રશ્યો, જેમાં અસામાજિક તત્વો એટલા બેફામ બની ગયા છે કે પોલીસે ત્યાંથી ભાગવાની ફરજ પડી। શું કહેવું છે આ દ્રશ્યો જોઈને આપનું? જે રીતના એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપરના દ્રશ્યો આપણે વારંવાર વિવિધ માધ્યમમાં જોઈએ, છેલ્લા ઘણા સમયથી પોલીસનો ડર હોવો જોઈએ, કાયદાનો ડર હોવો જોઈએ અસામાજિક તત્વોને, એટલે દિવસે દિવસે ખતમ થતો જાય। રાજ્યનો ગૃહ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર અને વાલા દવડાની નીતિના કારણે રાજ્યમાં પોલીસ ફોર્સની, પોલીસ દળની જે ગંભીરતા હોવી જોઈએ એ ગંભીરતા દેખાતી નથી અને ગૃહ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની ગયું છે। વારંવાર રાજ્યના ગૃહમંત્રી કહે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ આ તો કાયદાના રક્ષકને જ રક્ષણ મેળવવા માટે ભાગવું પડે। મને એમ લાગે છે કે આનાથી ખરાબ પરિસ્થિતિ કોઈ હોઈ શકે નહીં। રાજ્યમાં આ પહેલી વખતનો બનાવ નથી, છેલ્લા ઘણા સમયથી આ પ્રકારના અસામાજિક તત્વો બેકાબુ બને અને રોડ ઉપર એ ગુંડાગીરી કરતા હોય ત્યાંથી નજીકની પીસીઆઈ વાન આંખાડા કાન કરીને પોતાની સલામતી માટે ખસી જાય। આપણે જોયું હતું શામળાજીમાં, જોયું હતું કે આપણે પોલીસ ઉપર કઈ રીતની દારૂના ખેપિયા ટ્રક ચડાવી દીધી હતી અને એમનું નિધન થયું હતું। એ જ રીતે મહેસાણાની અંદર કઈ રીતે હુમલો થયો હતો પોલીસ ઉપર, અને આ બધી ઘટના શું દેખાડે છે? આ ઘટના દેખાડે છે રાજ્યનો ગૃહ વિભાગ બીજા બધાની તપાસ રાખે છે, પણ જે પોલીસનું કામ છે પ્રજાને રક્ષણ આપવું, એટલે પોલીસ જ જો આ રીતે ડરની અંદર ને કોઈ જીવે, મને એમ લાગે છે કે ઘણી ગંભીર ને ચિંતાનો વિષય છે। હું રાજ્યના ગૃહમંત્રીને વિનંતી કરું છું કે થોડું પણ તમને લાગે
કે આપણે રાજ્યની જનતા માટે પ્રતિબદ્ધતાથી રક્ષણ આપવાની ભૂમિકામાં છીએ, તો પેલા પોલીસ દળને સક્ષમ બનાવે, પોલીસ દળને રક્ષણ આપે. રાજ્યનો પોલીસ દળમાં અનેક સક્ષમ અધિકારીઓ છે, અનેક કોન્સ્ટેબલોથી લઈને PSI થી લઈને PI થી માંડીને અનેક સક્ષમ છે. એટલે સરકાર પોતે વાલા દવલાની નીતિ કરવાને બદલે જેનો અસામાજિક તત્વો પર ડર હોય, જેને પોલીસની વર્દી પહેર્યા પછી એને ખબર છે કે મારે કડકાઈથી શું કામ કરવાનું અને જનતાને રાહત આપવાની, એ દિશામાં નક્કરતાથી કામ થશે તો જ ગુજરાત સલામત બનશે. અને પોલીસને પણ જે આ નામોશી ભરી, આ હું નામોશી કહું છું, આ નામોશી પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. ચોક્કસથી મનીષભાઈ, જોડાવા બદલ આભાર આપનો. તો જે રીતે પોલીસને ત્યાંથી ભાગવું પડ્યું, ખૂબ જ શરમજનક બાબત ગુજરાત પોલીસ માટે કહી શકાય. પોલીસે ત્યાંથી ભાગવું પડ્યું એટલે વારંવાર જે હર્ષ સંઘવી સાહેબ વાત કરે છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, ત્યારે કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર આવા જે ગંભીર સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે. પોલીસને ત્યાંથી ભાગવું પડ્યું એટલે પોલીસ માટે સૌથી શરમજનક બાબત આપણે કહી શકાય. પોલીસ જે લોકોની સુરક્ષા કરવા માટે હોય છે, ત્યારે પોલીસને ખુદે જ અહીંયાથી ભાગવું પડ્યું છે. પાટણની આ ઘટના પર કોંગ્રેસે સરકારને ઘેરી છે. કોંગ્રેસે જે મનીષ દોશીએ જે વાત કરી છે કે કાયદા વ્યવસ્થાની જે સ્થિતિ ઉપર ગંભીર સવાલો તેમણે ઉઠાવ્યા છે. અસામાજિક તત્વો જે રીતે બેફામ બની રહ્યા છે, પોલીસ ઉપર આવી આ પહેલી ઘટના નથી, આવી પણ અનેક ઘટનાઓ સામે આવી છે. ગઈકાલે વડોદરામાં પણ એક મહિલાએ પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આવા અનેક બનાવો જે પોલીસ પર બની રહ્યા છે, તેને લઈને પોલીસ જ્યારે સુરક્ષા લોકોની કરશે, પરંતુ પોલીસની જ સુરક્ષા કોણ કરશે, આ પણ એક મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે. પાટણની જે ઘટના બની છે તેને કોંગ્રેસે વખોડી છે અને વારંવાર પોલીસ પર આ પ્રકારની ઘટનાને લઈને અનેક સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે. તો પોલીસ જ્યારે લોકોની સુરક્ષા કરવા માટે હોય છે, ત્યારે પોલીસની જ હવે કોણ સુરક્ષા કરશે, આવા પણ અનેક સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે. તો પાટણનું જે ચિત્ર સામે આવ્યું છે, પોલીસ ઉપર હુમલાની ઘટના, પોલીસના દંડાથી નહીં, ગુંડાઓના દંડાથી પોલીસ ભાગી છે. પાટણની જે ઘટના છે તેની ઉપર કોંગ્રેસે સરકારને ઘેરી છે. તો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો જે વાત કરવામાં આવે છે, અહીંયા કાયદો કોનો અને ફાયદો કોનો, આવા અનેક સવાલો પણ અહીંયા ઉભા થઈ રહ્યા છે. પોલીસ ભાગે અને ડીવાયએસપી સાહેબ પાસે વિગત નથી. શરમ હોય તો એક ગુંડાને પકડી બતાવે પોલીસ, આવા અનેક સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે. પાટણ પોલીસ જાણકારી આપે કે કેટલાક ગુંડાઓને પકડવામાં સફળતા મળી છે. પોલીસે તો હજુ સુધી ફરિયાદ પણ નહોતી નોંધી. પોલીસે ફરિયાદી બની અને ફરિયાદ અહીંયા નોંધવી જોઈએ, પરંતુ પોલીસ હજુ પણ સતત મૌન જોવા મળી રહી છે. પાટણ પોલીસ નું અમે આફ્ટર અને બિફોર શોધી રહ્યા છીએ. રીલ્સ બનાવવાના જે શોખીન અધિકારીઓ છે, આફ્ટર બિફોર જે રીલ્સ બનાવતા હોય છે, તેઓને પણ અમે શોધી રહ્યા છે. ગુંડાઓને જોતા જ પોલીસની ગાડી, ત્યાંથી પોલીસને ગાડી ભગાવી પડી. હર્ષ સંઘવીની પોલીસને ગુંડાઓએ ભગાવી હોવાની જે ઘટના પાટણમાં બની છે, તો પોલીસે જે ભાગવું પડ્યું, પાટણમાં ગુંડાઓએ પોલીસને ભગાવી હોવાની જે ઘટના છે, તો પહેલા ગુંડાઓના ડરથી ભાગવાનું બંધ કરો અને પછી વાર્તા કરજો, વરઘોડા જે કાઢો છો તે કાઢજો. અત્યાર સુધીમાં 3 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી સામે આવી છે. તો 3 જે અસામાજિક તત્વો છે તેની સામે અત્યાર સુધીમાં 3 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હોવાની પણ માહિતી સામે આવી છે. પાટણમાં ગુંડાઓએ પોલીસને ભગાવી હોવાની જે ઘટના હતી, હર્ષ સંઘવીની પોલીસને ગુંડાઓએ ભગાવી હતી. ફરિયાદ 3 વિરુદ્ધ હજુ સુધી નોંધાઈ છે. લગભગ 20 થી પણ વધુ જે અસામાજિક શખ્સો આપણને સીસીટીવીમાં જોવા મળી રહ્યા છે, તેમાંથી 3ની વિરુદ્ધમાં અત્યાર સુધીમાં ફરિયાદ નોંધાઈ છે. પશુધન નિરીક્ષક પાટણે આ ફરિયાદ નોંધાવી છે. 3 સામે નામજોગ અને ટોળા વિરુદ્ધની ફરિયાદ નોંધવામાં આવી છે. અત્યાર સુધીમાં 3ની સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે. અન્ય ટોળા વિરુદ્ધ પણ એક ફરિયાદ નોંધાઈ છે. પશુધન નિરીક્ષક રોનક કુમાર દેસાઈના ફાર્મ બહાર આ હુમલો થયો હોવાની ઘટના બની હતી. રોનક દેસાઈએ આ ફરિયાદ નોંધાવી છે. પશુધન નિરીક્ષક રોનક કુમાર દેસાઈના ફાર્મ બહાર આ હુમલાની ઘટના બની હતી. જે સમગ્ર ઘટના સામે આવી છે તેમના ફાર્મ બહાર બની હતી. તેમણે રોનક દેસાઈએ આ ફરિયાદ નોંધાવી હોવાની પણ માહિતી સામે આવી છે. 3 વ્યક્તિ જેમની સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે અને અન્યની સામે ટોળા વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પોલીસે 3 સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ જે છે તે શરૂ કરી છે. જે અસામાજિક તત્વો આ વિડીયોમાં જોવા મળી રહ્યા છે તે તમામની ધરપકડ કરવા માટે પણ પોલીસે કવાયત તેજ કરી છે. આગળ વાત કરીએ અમદાવાદની. અમદાવાદનું નારણ